ભ્રષ્ટાચાર અને મૂર્ખતાથી ભરપૂર બેનમૂન નમૂનો જોવો હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વડોદરાના જોડતા નેશનલ હાઈવે નંબર 56 પર પહોંચી જાઓ। આ નેશનલ હાઈવેની હાલ એવી સ્થિતિ છે કે ભલે વાહન ચાલકોના આંતરડા હલી જાય પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓના પેટનું પાણી નહીં હલે। ઉપરથી બુદ્ધિનું દેવાળું ફૂક્યું હોય તેમ ડામર રોડ પર પડેલા એક ફૂટના ખાડા પૂરવા માટે પેવર બ્લોક પાથરી દેવાયા છે। તો આ કામગીરી દરમિયાન ન તો કોઈ અધિકારી ફરક્યો કે ન તો કોઈ કોન્ટ્રાક્ટર। હવે તમે જ કહો કે આમાં અધિકારીઓ અકસ્માત રોકવા માંગે છે કે પછી અકસ્માત નોતરવા માંગે છે। જે પેવર બ્લોકની વજન ઝીલવાની ક્ષમતા 10 ટન હોય તેના માટે 100 ટનના ટ્રક પસાર થાય તો શું થશે? આ તો એવું થયું કે પ્રજાના ટેક્સની કમાણી આવા ભ્રષ્ટાચારની ખાડામાં સમાણી। સવાલ એ છે કે નેશનલ હાઈવે પરના ખાડા પુરાવાની મૂર્ખતાભરી કામગીરી કરનાર અધિકારીઓ સામે સરકાર 56ની છાતી દેખાડશે કે નહીં તે પણ સવાલ છે।